તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાયા છે। અભિષેક, હવામાન વિભાગે આગાહી જે રીતે વ્યક્ત કરી છે, ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી, કયા પ્રકારની માહિતી આપની પાસે? બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન જે છે તે સક્રિય થતું હોય છે, ત્યારે આ પ્રકારના મોટા મોટા ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે। છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો ગરમીની સાથે સાથે વરસાદની આગાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે અને તેનું મુખ્ય કારણ જે છે તે અત્યારે હાલ જે પ્રકારે અરબી સમુદ્રમાં એક ચક્રવાતનું સર્જન થયું છે અને તેના લીધે થઈને સીધી જ આપણા શહેર સહિત રાજ્યભરમાં આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અસર જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી જ જો વાત કરીએ તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જે છે તે ક્યાંક જોવા મળી રહ્યું હતું, જેનું મુખ્ય કારણ જે છે જે પ્રકારે ચક્રવાતનું સર્જન થયું છે અને તે અત્યારે હાલ જે પ્રકારે લો ડિપ્રેશન છે તેમાંથી ડિપ્રેશનમાંથી આગળ પસાર થાય તે પ્રકારની માહિતી જે છે તે અત્યારે હાલ મળી રહી છે ને તેની સીધી જ અસર અત્યારે સમગ્ર રાજ્યમાં જે છે તે જોવા મળી રહી છે। જો આપણે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી છે ને તેને લઈને અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ જાહેર કરવામાં આવે છે। આપણે એલર્ટની જો વાત કરીએ તો હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જે છે તે આપ્યા છે અને તેને લઈને જો આપણે વાત કરીએ તો રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં જે છે તે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। સાથે યલો એલર્ટની આપણે જો વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટની આગાહી જે છે તે આપવામાં આવી છે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અરબી સમુદ્રમાં લો પ્રેશર જે છે તે ડિપ્રેશનમાં તેનું પરિવર્તિત થવાનું છે અને તેને લઈને માછીમારોને પણ આગામી 5 દિવસ માટે જે છે તે દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે તેને લઈને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ, દક્ષિણ ગુજરાત જે છે તેમાં પણ ક્યાંક ભારે વરસાદ સાથે આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। લવલી, મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલનું આ ચક્રવાતનું સર્જન થયું છે તે ધીરે ધીરે આગળ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે અને જો હજુ પણ આગળ વધશે તો તેમાંથી વાવાઝોડું બને તે પ્રકારની માહિતી જે છે તે પણ મળી રહી છે। એટલે અત્યારે હાલ જે પ્રકારની વાત કરવામાં આવે તો એક બાજુ ગરમીનો માહોલ છે, સાથે સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને તમામ અત્યારે કહી શકાય કે આપણા શહેર સહિત રાજ્યભરના મોટા ભાગમાં ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું હતું અને આગામી બે દિવસની વાત કરીએ તો આગામી 2 દિવસ પણ જે છે તે અલગ અલગ પ્રકારના એલર્ટ સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે।